ચાર જણા ચોકમાં બેહીને વાતો કરે છે, ચોથીલા રૂપિયા પાણી જેમ વાપરે છે. પૈસાનો નશો થઈ ગયો છે, નશો આ જેમ દારૂનો નશો થાય ને મને આ કડકતી નોટોનો હવે સ્મેલ કેવી આવે છે. પૈસા પૈસા લેતા હવે લાગે છે ગાડી બાડી સોડાવી પડશે, કાળો ઘોડો સોડાવવો પડશે. આટલા પૈસા આવી ગયા છે ને એટલા હજુ તો પેલા આવવાના એ તો બાકી છે. આ તો હજુ ટોકને નહીં અડધું આવ્યું. નોકર બોકર એકાદો રાખવું પડશે. હવે બંગલો લઉં તો કોઈક મજા આવશે. બધા કહુડિયા બોલતા હતા ને ખૂણા પર વાતો કરતા હતા, હવે ખબર પડશે એમને તે. પૈસા તો આ છે પણ મને ખોટી જગ્યાએ વાપરવા નહીં. મને વર્ષમાં એકના ડબલ થાય ને એવું કરવું છે. આવો શંભુજી. હા ભુદરજી આવો, બેહો બેહો. અહીં ખાટલામાં બેહો. ના ના અરે ખાટલામાં બેહો, ખાટલામાં. ના ના બેહવા દો ને. અરે ખાટલામાં બેહો ભૂડો. અરે ભૂઈ બેહો ના સારું લાગે. ના બેહવા દે મને. ખાટલામાં બેહો ને. તે ખાટલામાં તો દરરોજ બેહવું, બેહવા દે ને ભૂઈ કોક દાર. બેહો તાન. લે શંભુજી. બોલો ભુદરજી. તમારું કોમ પડ્યું છે યાર. બોલો ને હું કોમ પડ્યું હે. આ તો શરમ આવે છે કેતે, પણ તમે મારા ભાઈબંધ છો એટલે તમને કહું છું. ભાઈબંધ ની મારી શરમ હોય કેવો તમ તાર બિંદાસ. પૈસાની જરૂરત પડી છે. અને પુદરજી તમારે ખાવું હોય તો ઘેર આવીને ખાઈ જાવ, પણ પૈસા નહીં. આ ખાવાના દોના નહીં તો પણ વ્યાજ લાગશે ભાઈ. તમારે લેવા જ લઈ જજો. હા એવું હા. આજ તો વ્યાજ તો થાય જ તે ને. કેટલું થાય આમ તમારે કેટલા લેવાના પૈસા તમે કયો એના ઉપર વ્યાજ થાય? 25 તો 20% લાગશે આખા. હા તો 20% લાગશે. લેવા હોય તો લ્યો, ના લેવા તો આ રસ્તે આતા એ રસ્તે પાછા જતા રહ્યો. ના લેવા યાર, દવાખાનાનું કોમ પડ્યું છે એટલે. દરરોજ ભરવા પડે ભાઈ તમારો ડેલી. હાસ તો યાર હેળો ને લાવો. 1 2 3 4 લ્યો ગણ લ્યો. અને દરરોજ 200 ભરી જજો હો પાહા. તો વ્યાજ છે આતે વ્યાજ કાપી લીધું 5000. આજથી હાસ તો આજથી જ તે ને. જો ભુદારજી દરરોજ 200 ભરવા પડશે. જો એક દાળ ઉપર ચડે ને તો ઘેર પૈસા લીધા એમાં શું મારવા માંડશો શું? અરે મારવા નહીં, ઘર નોમે કર લે. ઘર એક દાળ ઉપર જો ને તો તરત જ તે. ત્યાં ભાઈબંધ તરીકે તો થોડું મન રાખો યાર. ના પુદરજી પૈસામાં શરમ નહીં રહે. તમારે ઘેર આવીને ખાવું હોય ને તો ખાઈ જજો, પણ પૈસામાં શરમ નહીં રહે. કારણ કે મારા વરસમાં ડબલ કરવાના. પણ થોડુંક વ્યાજ તો ઓછું કરો. ના થાય, લાવ પાહા ના જોતા હોય તો. બસ તાન ભાઈ કીધું ખરી, શરમ નહીં રહે તમારે. સારું હેલો, ઘેર આવીને ખાવું ખાઈ જજો. હા તો ભાઈ ખાઈ જાય હેલો ને. કીધું ખરી ડબલ કરવાના, ડબલ. હા તે ગણી રાખો કેટલા. એ તો તમારે કેવા નહીં આવતું. દવાખાનાનું નોંધ દઈ તો શંભુજીને કુણીએ ગોળ ચોટાડ્યો. અમે ઘેર જવું ભાઈ, કણિયાનું ભરવું અને કરિયાનું ભરીને ભાઈ 5-6 દાડા ચોક ફરવા જવું. અલે ભુડાજી લાગે રોટલી બોડી લાગે એવું લાગે. 500 નોટો ઘંટા આવવા લાગે. ભુડાજી આવો તો ભુડાજી આવો સાહેબ આવો. અરે આવો તોરાજી. સોરે આવો. અરે આ તો ઓમ જે તો ગોમ સાઈડ. અરે પૈસા ઘંટા લોટી બોટી લાગે શું? ના આ તો વેચવા લીધા હ. જરૂર પડે વેચવા લેવાની. આ તો દવાખાનાનું થોડું કામ આવ્યું ને એટલે પૈસા લીધા હ. હા મારે થોડું કામ હતું. શી પૈસાનું? હોવા પૈસા લેવા મારે બહુ નહીં લેવા પણ 10,000 જ લેવા. હા તે આ તો ભાઈબંધ તરીકે મને આલે હ, નકર મને નતા આલતા. મને આલે? હા તે હાલો હું વાત કરી લઉં. હા અંગા યાર ને મારે લેવા તમારે 10,000 ની જરૂર પડે. 10,000 જ લેવા ને? મારે બહુ નહીં લેવા. જો દ્વારાજી વચ્ચે કશું બોલતા નહીં. એ તો હું કહે એ તંતર તાત્કાલિક પૈસા આલ દે. હા તમને કશું નહીં બોલો, તમે વાત કરી લેજો. તો હું કહું 200 વાપરવા આવશો ને? હા એ તો સમજે હેરો ને તો. પૈસા તો હાથમાં આવા દો પેલા. હા તે હેળો તાણ હેળો જલ્દી. પૈસા આવે પછી તો હું સમજે. હા દેહી દેજો. હા પૈસા ગણા હો. અરે પુદરજી હાલ જવાના તોરા ચિંતામ લઈને આયા છો. તમારું થોડું કોમ પડ્યું છે. શું કોમ પડ્યું પાહુ?
આ તોરાજી 10-20 હજાર લેવા. તમને ખબર તો હા 10-20 હજાર ની જરૂર પણ આપડે તો વ્યાજ લઈએ છીએ. તમને ખબર નહીં એ તો ખબર પડે ને તોરાજી ખબર હવે વ્યાજની. કેટલા લેવા તમારે? મારે ખાલી 10,000 લેવા, બહુ નહીં લેવા. પણ 10% વ્યાજ લાગશે 10,000 માં. હો એટલા બધા? હા તો અમને 25 લીધા ને 20 લગાડ્યા આખા. તમે તો 10 હા યાર તો હાલો. પૈસા તો આપું ભુદરજી પણ વચ્ચે કોક ને રહેવું પડશે. હો તાન તો વચ્ચે કોણ રે? તમે રહ્યો ને, તમે લઈને આયા હો તો. ના ના હું વચ્ચે ના રહું યાર. એટલે ભુડાજી સમજો ને હું તમે હાલે. હા તે જવતા માં લઈ લ્યો. તમે એ નહીં આપો, તમારે આપવા પડશે. હો ભાઈ તો એટલે હું હાલે યાર, તમે હાલ દે. હારું હેળો ના દે. હજુ વિચાર લેજો. એ નહીં આપો તો તમારે આપવા પડશે. વિચારી લીધું, હાલ દે ને આમાં. હા બસ લ્યો ભુદરજી ગણ લ્યો 9,000 બરોબર. 1,000 રૂપિયા કાપી લીધા વ્યાજ મહિનાનું. હા હા તારી કાપી લીધું તો અગાઉ જ કાપવું પડે ને. અને મહિને મહિને આવી જવા જોઈએ. હો હા એટલે પોકાડ છે. અને નહીં આવ તો હું તમારી પોકી જાય પછી. એટલે પોકાડ છે. હા અહીં પોક ગણ લેજો એક વાર. શું કરો હો? આ તો જો થોડી જોવાની વસ્તુ છે. 8,500. અલ્યા 9,000 છે યાર. હું 8,500 છે. નહીં લ્યો, ગણી લ્યો, તમે જોઈ લ્યો, વિશ્વાસ ના હોય. લ્યો શંભુજી મેં લીધા તા. આ જો તો આ ભુદરજી લઈ ગયા યાર ખંચારો થઈ ગયા ને. હવે ગણ લ્યો એક વાર. તો મને આલ્યો કે નહીં આલો? બરોબર હાલો હાલો. હાલે આપવાના આપા તમારે. ભાઈ હવે થઈ ગયા. હું લઈને આવ્યો એટલે એવું છે એમ. હા એ તો હાલે આરામ પૈસા હતા એમાં કોમ હતા. પછી ચાલે વ્યાજ પૂરું થઈ જાય પછી તોરાજી પૈસા મળી ગયા ને. હો હવે બોલશો ને. આ પુદરિયો તોર્યાને લઈને આવ્યો તો પાછો કે તોય જઈને કરીએ તો ખબર ના પડી. હું મારે તો મારે તો વ્યાજ આવવાનું જ છે ને. હું જીવ હોય આવું ને આવા બીજા 1-2 જણા આવી જાય ને જોઈ તો મારા બધા પૈસાની સગવડ થઈ જાય. ડબલ હું 3 ગણા થઈ જાય. તોરાજી તમારું કામ થઈ ગયું ને? તો લાવે હવે સુતા નહીં. સુતા હું નહીં. મોટી નોટ નીકળે. લ્યો તૈયાર રાખા ડાયરેક્ટ. લાહડા હોય તે આપડા કંચમ ના હોય. જો ધોરાજી બીજા કોઈ લેવા હોય ને તો તાત્કાલિક તમે જતા ના રહેતા. મને કે છે હું તમતા લઈ જાય એમને લકેરા ડબલ વેજ લે હે એવું. તાન મારા ખાસ ભાઈબંધો એટલે મને આલી દે હ. એ ધોરાજી તમે મને કહેતા હતા તો તમે કેમ પૈસા લીધા? આ તો વાપરવા હતા, થોડા ઘણા વાપરવા લીધા. એવું હે? ત્યાં તોરાજી તો તમે પેલા પૈસા ભરજો હો. હા ભરસી હોય તો ગોમ થોડી નાહવાની વાત નહીં. ભાઈ આપણો સંબંધ ના બગડે એવું કરતા નહીં તમે. ના બગડે સંબંધ દીધો. હા તે લઈ આવો તાન. પૈસા તો ઘણા થઈ ગયા છે ભેગા. હંતાવા દે. ધોરાજી જલ્દી. ત્યાં ભમરાજી હારપે હરપે તો જો. હા કોમ થી જઉં છું ભુદરજી. હું કોમ થી જાઓ? એ તો મારા કોમ છે તમે જોઈ આવો. અમે તો પેલા શંભુજી તો આવીએ અને બગોળ માં ગાલ્યું હે. હા આ પૈસા છે ચો લઈ જાઓ. એક વાત કહું પણ કોઈ કહેતા નહીં. મને એક એવી પાર્ટી મળી છે ને તે 5 દાડામાં એકના ડબલ પૈસા કરી આલે છે. એમાં નિમત તો હું 2-3 લાખ રૂપિયા ભેગા કર્યા છે. જો આ બેંક માં મેલવા દઉં છું. જો આ પૈસા આપણે 5,000 આલીએ ને તો આપણને 5 દાડા તો 10,000 કરીને આલે છે. તો અમારા લેવાનો આપણે કર્યું તા ને એવું અમારા જોડે પૈસા છે. અમારે ડબલ કરવા તો લાવો તાન. લ્યો અમારા 10,000 ભરો ગાણી જોવા દો. તો 10 ભૂડો 90,000 છે. આ તો 90,000 હા એ તો અમને આલે તા ને. તમારે કેટલા? હા 20,000. આ તું કેવો ગાણી જોઉં ભરો. બરોબર તમારા બરોબર 20,000. હું શું કહું આજથી 5 દાડા પહી હે ને મને મળજો. એટલે તમારા 20 ના 40 અને તમારા 9 ના 18 બરોબર ગણી રાખજો બે ના પૈસા. યાદ છે મને. 5 દાડા પહી તમને બે ને ડબલ મળી જશે. અને કોઈ કહેતા નહીં પાહા તો તમને જ કહું છું બરોબર. હા આવજો તાન. હો વાત ના કરતા હો. કોઈ વાત નહીં કરીએ. જો ધોરાજી તમને એક વાત કહું ભમરાજી ના કરું ખબર તમને પોતદારે પૈસા હાલ જ કરું નીચે ડબલ લે કરીને પછી શંભુજી ના અમીર ના થઈ જાવ તો મને કહેજો ખાલી અને આટલો જાડો દોરો કરાવું ઉદરજી લખીને મિયો કેમ બાકી મેલું ત્યાં મિયે ડબલ ના કરું પણ આપણા કંટો પૈસા લે આવો તાન હવે એવું જ કરવું. હા ભમરાજીએ તો ખરું કર્યું 10 દાડાનો વધુ પણ મળતા નહીં. અમે પૈસા તો લેવા પડશે ગમે તે કરીને.
ઓછો જ પડશે અમે એને પોત દાડા પૂરા થઈ ગયા છે ધોરાજીના ઘેર જવું પછી ભમરાજીના ઘેર જવું પડશે હા હા લે ધોરાજી જલ્દી બહાર આવો ને ત્યાં ડબલ પૈસા લેવા જવાનું છે જલ્દી આવો ને ત્યાં શંભુજી તો બહુ પડશે પૈસા મારું જલ્દી આવો તમારે પૈસા લેવાના એમના ઘેર આ પુદર્યો મહિનો થઈ ગયો તો હજુ પૈસા આપવા આવતો નહીં કે નહીં વ્યાજ આપવા આવતો ચાર પાંચ દાડા તો આપ્યું પણ એ મહિના બંધ થઈ ગયો આપડા ધોરાજી પૈસા લેવા દે ઉપર ચાર પાંચ દાડા ઉપર વ્યાજની તારીખ જતી રહી પણ હવે ઘેર જવા દે ને ઘેર મળે તો ઘર અમે કરી લેવું હે ધોરાજી આપણે તો આખું ગામ ફરી વળ્યા તો ભમરાજી તો મળતા જ નહીં આપડા શંભુજી તો એવા કાયા થયા આપડા ઉપર અને એમને તો ચેવી વાત કરી હતી તમને ખબર હે ને ઘર અમે કરવાનું કીધું તું અને તમારા પૈસા તો મારા જ ભરવાના હે ને તો શું કર્યું આમાં ગંગારામ તો તમે ચોઈ લાયા હતા અરે હું તો અમારા હગા વાળા જોડે લાવ્યો હતો ગંગારામ હજુ તો મેં કર્યાનું એ નહીં ભર્યું તમાર તો ઓછામાં તો આખા 30,000 હા 30,000 હજુ તો મેં 1 રૂપિયો આલ્યો નહીં હજુ મારા 1 મહિનાના બાકી મેં તો માગીને લીધા હતા હગા વાળા જોડે લે ધોરાજી તો દિયા ત્યાં ધોરાજી તો દિયા ગંગારામ લે ધોરાજી ધોરાજી જેમ તેમ કરીને શંભુજી ના હાલવા પડે તો લે હેરો તા તને મહિનો થઈ ગયા પૈસા આપવા નહીં આયા ને વ્યાજે આપવા નહીં આયા અરે આ દે પણ તારા આપશો તમે લે પેલા ભમરાજી આવે તાના એ ભમરાજી મારા લેવા દેવા મેં તો તમને આપ્યા તા ને ઉદરજી મારા પૈસા જોઈએ હવે તમે ગમે તે કરો મને પૈસા લાવી આપો અરે તમારા પૈસા આલ દે પણ ચાના આપશો તમે ગમે તે કરો મારા પૈસા લાવો અરે પણ પૈસા આલ દે પણ ચાના આપશો તમે તમને એક વાત કહું હા બોલો જો ભમરાજી અમે પૈસા આલ્યા તા ને તે બોલા ના બતાવતા હો પણ બોલા નહીં બતાવતા હા બોલો એકના ડબલ આલવાનું કીધું તું એમને અરે આ એવી એકના ડબલ થતા મારા કેટલા થઈ ગયા હોય એવું તાન ભમરાજી તમારું કરી નાહી ગયા હા ઓવા તમારા ધોરાજી બેનું તમે મારા પૈસા લાવો હા તો તમારા પૈસા લેવા તો અલ્યા પૈસા લાવો ધોરાજી પૈસા લાવો તો આબા જાઓ પૈસા લાવો મારા પૈસા લાવો પૈસા લાવો પૈસા લાવો પૈસા લાવો પૈસા બરાબર તમારે પૈસા આલે ના ભાઈ મારા અત્યારે જ જોઈએ તો અમારા અંગા યારો ભમરાજીને ખોરવા આપી દેવો ને હા હેલો 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 તાન હા માતા ને ખાલી ઉભા રહે જો ભમરાજી ના મળે ને તો તમે બે ના ઘર લખી લઉં જો તમે ખાલી અરે મારું એ બધું નહીં જોવાનું ને મેં તમને કઈ નાખ્યા હતા સાચી વાત તો ભાઈ એ ડબલ કરવા જવાતું હોય છું ના મળે તાને તમારી વાત છે ખાલી આવી લાલચમાં આવી બીજી વાર કરતા નહીં નકર ઘરના તળિયા પગના તળિયા કશું નહીં રે એટલે અત્યારે તો ભીખ માંગતા તો થઈ ગયા આવી ડબલ થતા હોય તો ભૂત અત્યારના પૈસા વાળો વધારે થઈ ગયો હોય સાચી વાત આવી લાલચમાં તો લૂંટાઈ જશું આ ભૂરાજીની લાલચ છે લાલચમાં તો મારે 9,000 છે તમે તો ખાવા એમનો પેલું એ કરી તું કે લાવ મારે ડબલ કરવા હા તમારે ડબલ લેવા હતા આપણે ડબલ થઈ જઈએ તો વધુ ના ભોગવવાનું ના આવ્યું ડબલ માં ભમરાજી ના મળે તાને તમારી વાત છે ભમરાજી મળો તમે ભમરાજી ઉપર કેસ કરો છો અમે ખોરતાઈએ છીએ હા બરોબર હેલો હેલો ત્યાં પુદરજી આખું સિટી ફરી ના તો આ ભમરાજી ના મળે હવે આપણે શું મળે સાચી વાત છે ભમરાજી તો કરી નાખી ગયા પણ હું તો તમારું ઘર લખી જ લાય મારે નહીં જોવાનું એ બધું બરોબર અચ્છા ચિયા હા રાય અચ્છા આ તો ધોરાજી છે ને પુદરજી છે મને ના હોય એટલે મારું આઈ બંધ એ ભાઈ જોતો નહીં લે આ તો ભમરાજી ભમરાજી અરે ના વાંધે ન ખબર બુદરજી ઉભા રહો બુદરજી પૈસા લાવો હા બુદરજી પૈસા લાવો સાચો આ બે મારા ઠીક છે પછી બુજી તમે મારા ઉપર તો માથું પાડ્યો મને તો એમને કીધું કે તમે હંગાત આવો અને કે આને પૈસા હું તમને આપે એટલે હું તો મારું તમારા મારા જોડે થોડા લેવાના અમને જો તમે મને ના કહો તમે હાથ મારા પર કરો તમે રિક્ષા લેવા મને દારી રિક્ષા દારી એટલે બ્રેક ના વાગી એ તમારે જોવાનું અમારું જોવાનું પૈસા લેવાના ઘર લખી લે મારો મંડ્યા હોતી અરે પુદાજી તમે ભમરાજી બાજુ હોક માર બાજુ હું અરે તમારા બાજુ શું અરે ઓગળી તો આમ હા પણ અંગૂઠો તો આમ છે ને એ ભમરાજી તમે પૈસા તો મારા પૈસા વાપરો મારી વાત વાપરો પેલા ઉભા રહો ચાલજો આવો નહીં જતો તો બી આવો બકજો જાય બેહો હવે કેવું હોય શંભુજી હા બોલો હા મારા તે પૈસાની તંગી આવી જતી તે મેં એક આઈડિયા વાપર્યો કેવી કે હમણાં જોડે પૈસા લઈને એમના લાલચ આલી કે એકના ડબલ કરી આલું પોત
તમે એમના બધાના પૈસા લઈને રિક્ષા લઈ દીધી મેં. તો અમારા પૈસા ચાલ આલ્યો આલશું રિક્ષા ચલાઈ આલે તમારા પૈસા. ઓમનું ઘર લઈ લેજો તાર. મારે જોવાનું મેં એમને થોડી પૈસા મેં તમને તમે રિક્ષા લઈ લ્યો. હા તો રિક્ષા આપણે લઈ લઈએ. તમે લઈ લ્યો. રિક્ષા મેં કમાઈ તમને બધાને પૂરા પૈસા કરી આલે હું. તો મને ટાઈમ આલો. એ તમે અમને ટાઈમ આપો એ માન નહીં જોવાનું, એ બધું ભૂદરજીને જોવાનું ના ધોરાજીને જોવાનું. હું તમારા પૈસા આલ દે. રાત દાડો મહેનત કરી રિક્ષા ચલાવી તમારા પૈસા આલ દે. ના ચંપુજી આચી વાત ચાલ દે. એ તમાર જોવાનું માન નહીં.